ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજ તો અમારું સવાર ગાંધીનગરમાં પડી ગયું. રાતે મોડા આવ્યા તો તે થાક્યો પાક્યો બહાર ખાઈ આવ્યો અને પછી ઊંઘી ગયો. ગુડ મોર્નિંગ જેન્સી. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ વિયુ. જેવા નાટક કરી યાર બેહી રહ્યા હતા ને હવે ઊંઘી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊભા તો હેડો, બ્રશ કરો. નહીં કરું. એલી ચેવડા આવડા નાવડા ગાલ લાગી તમારા. સારું જાડા ભમ બસ અસ્ત વ્યસ્ત પડ્યું બધું. મને કશું નહીં થયું. હા મમ્મુ લાવીએ. તમે મારા બાપનો દીકરી ખાધી હતી જલેબી. તો અમારે તો જો સામાન બધું હજુ ગોઠવવાનું બાકી હતી. હમણાં લાગી કોમી. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગાંધીનગરમાં ગુડ મોર્નિંગ થયું. 4-5 દાડા હોય થશે. હેડો બ્રશ કરો. કોક નાસ્તો બનાવી. ભૂખ નહીં લાગી? મને તો ભૂખ લાગી. હેડો ગાઈઝ, ચા બા બનાવી દઈએ. ચા પીવી પડશે. આજ તો બહુ વાર 8:30 વાગી ને ચા બનાવવાનું બાકી. તો ગાઈસ હવે પહેલા એટલે ઘરની સાફ સફાઈ થશે. હા હવે સાફ કરી દો. સાફ સફાઈ હમણાં મહેમાનો આવશે બધો કાલ તો. આ છોકરો બે અને હું બનાવું છું નાસ્તો વાસ્તો જમવા બમવાનું. હવે જમવાનું કરશે ડાયરેક્ટ. નાસ્તો તમે બ્રશ ના કર્યું પહેલા. એ એ રોવા પેલું રોવા. કેમ રહું છું? નહીં ફાવતું? હા કોઠડીમાં જેલમાં નહીં ફાવતું? મન તો તાણ હોય સારું ખાવ. દરવાજો બંધ કરીને બેસી રહેવા નાખો તાણું. વાઈફાઈ સા નહીં નાખો પર મજા આવે ને. તાણ. આપું જોઈએ છોકરો મોડો કરે લે તે. તો એ સંજયને તો અમુક ઊભા થયા છે. નાસ્તો કર્યો? નહીં કરે. તાણ બચ્ચો કરે. સંજય નહીં કરે. હો નાસ્તો બનાવે છે. નાસ્તો વધારે ના દવાખાન જેવું કોઈ આવી નથી. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ ને એવું બધું થાય છે અને ખાવાનું બનશે. ખાઈને બહીને પછી અમે જઈએ અમદાવાદ. સારું કોઈ દવાખાન જઈને અમદાવાદ કઈ જગ્યાએ જવાનું છે? કઈ જગ્યાએ જવાનું છે અમદાવાદ? જોઈ લે એડ્રેસ એટલે આપણને ખબર પડો. નકર આજે કાલે પાછી રજા છે. તો પૂનમને જઈશું દવાખાને. વિયુનું લઈને કે પૂનમનું લઈને? આ શિલ્પાખું બનાવ ખાવાનું. હા હવે બનાવી મસ્ત સેવ ટમેટા બનાવ્યું રસાવાળું. વળી મસ્ત બનાવવાનું આપણે એવું. હું તો પેલા જોઈ લે કઈ જગ્યાએ જવાનું છે ખબર પડે. અને દોરીએ લાવવાની છે, પતંગે લાવવાનું ખબર. કાલે ઉત્તરાયણ છે. હા તે કાલ ઉત્તરાયણ છે. દોરી તો હું કરું છું પેલા જોડે. તો કે જઈશું દવાખાને. હા સી ખબર? સ્પીડ પોસ્ટ ભવન કીર્તનનગર અમદાવાદ. ફોરેન પોસ્ટ ઓફિસ. ચમ કટકા થઈ ગયા છે? આવડા એ બળો છે. નહીં પડતું. સાચો ટીકાનો વારો આવ્યો. રોટણ બનાવવાનો. સંધ્યાનો પતી ગયો. આગળ લઈ જાવ નહીં કાકા? હા ગાડી હા બીજું લાવી દેવાનું. આ હોય રાખવાનું. નાકમાં બળો. મને તો કાંઈ નહીં તો હું તો તૈયાર થઈ ગયો. સંજયને ખા બે છે. એટલે એ આટલી બધી સાસ મમ્મી એ સગ મસ્ત જાડી જાડી ખો. મમ્મી એ કાઢી નહીં હોય મોખણ. લાજે ટેકલા વાટ પેલા ગ્લાસ. હા લઈ શિલ્પા એક ડીસાલ છે ખાવા. હા કઈ અમે તો હેડ્યા ફરવા. તો મમ્મીએ મોખણ મોકલ્યું હશે. છોકરા મોખણ ખાઈ ક મોખણ જેવા થઈ ક. હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણ. ચલો ગાઈસ તો ખાવાનું ખાઈ લઈએ તાણ ફટાફટ. થઈ ગયો તૈયાર? ચલો ગાઈસ તો જઈએ તાણ. 50 ચશ્મા તો. ચલો ગાઈસ તો જઈએ. જેન્સીના બાલ કપાવાના છે. થોડું કોમ સાથે ફરતા જઈએ. તો કે ચલો મેણીઓનું મૂકી દઈએ. કેટલી વાર થશે? 1 કલાક જેવું થશે નહીં જતા? એ તો ચોકણ કપાવાના છે. 21માં તો પતંગ પછી લેતા આવીએ જ કે પતંગનું દોરીને શેલડીને બધું લેતા આવીએ. હા ચલો ગાઈસ ફટાફટ ગિરધરપુરા લે. ગિરધરપુરા મને એવું લાગે ગિરધરપુરા છે. બસ વાંચીને તાણ ખબર પડે ગિરધરનગર અમદાવાદ. અને આ કદે ખુલ્લું મૂક્યું છે બધું. સાપ બગડ્યું
તો અમે જઈએ છીએ કઈ જગ્યાએ જઈએ છીએ શું હા ગિરધરપુર ના ગિરધરનગર અને જે છે ટકલું કરાવું છે ગાડી હા બાબુ બાલ વધી ગયા છો હાજર કિસ્સા નહીં બાલ માથું ટોલ કરી દઈએ તેલે નાખી નહીં ના ખાલી થોડી એક જ ટોલ કરા અડધી ભાગ ટોલ ને અડધો ભાગ પેલો અડધું પેલા પિક્ચરમાં કરે એવું હા. ઓમ નો હવે એવું કરીએ અલગ ફેશન ઓકે તો પછી તમે જતા ઘરે જા દીધા પાછી તો તાની હું કરવા આવું સારી થશે પરવીન ભાઈ જોઈ તારા થા કા તાર તો જો બીજાની થાર નકલી તમારી અસલી ચલો ગાઈસ તો અમે જે છે અમદાવાદ થોડું કોમ છે હા 2000 ની નહીં 20 લાખની પોણા 2 વાગ્યા ગાઈસ રાતે બધી ખરીદી કરવાની છે સેલડી લાવવાની છે પતંગ લાવવાના છે સેલડી દોરી વધારે લાવવાની છે લાવવાની સેલડી હા કાળી વધારે લાવવાની છે સ્કૂલ બસ નહીં જવું એવી સ્કૂલમાં તમારે તો સ્કૂલ વાન છે ના કાર છે સ્કૂલ કાર સ્પેશિયલ દેખો સ્કૂલ કાર બસ. કના હોય કોઈ ના હોય ત્યાં તો કાર સ્પેશિયલ મૂકવા આવે દેખ નાની છોકરી છે પેલે કરે તો દેખ જેનથી કઈ ભણો નહીં તાવ કરવું પડે દેખો સુભાષ બ્રિજ બાજુ આવી જાય છે તો ગાઈઝ આ રોડ પર પહેલી વખત આવ્યા સુભાષ બ્રિજ વૈકન ચોક રહી છે કાકીને તો કઈ અમદાવાદમાં તો આવ્યા તો બહુ ટ્રાફિક છે જોજો તો ગાઈસ અમે આવ્યા છે અમદાવાદ હા હા શાહીબાગ બાજુ તો ગાઈસ અમે અમારું કોમ પતાવી દીધું છે અમે જઈએ આપણી ગાડી છે ત્યાં છે અંદર લાવ્યા હોત તો સારું હતું હોય અંદર તો જવા દીધું કે અમારે અંદર કોમ હોય તો ગાડી મૂકવાની છે તો ગાઈસ અમે તો અહીંયા ટ્રાફિકમાં ફસવાના છે થોડું કોમ હતું પણ હારા કંટાળી ગયા ચલા મને મચે 4 વાગી ગયા 4 વાગી ગયા આ એરિયા કયો છે આ બ્રિજનું વજન દેખ પેલા પિલ્લર ઉપર હા એ તો સત હેડ છે બાજુ વાળું તો ગાઈસ અહીંયા આવ્યા છીએ અમે સંજય હોગસો જેન્સિન બાલ કપાના છે આ રિયુ અનલોક સલૂન પેલું રિયુ બીજા મારી દે જેન્સી હેડ ઉભી થાય તાર બાલ કપાઈ દઈએ આપણે ટોલું કરીએ તો ગાઈસ જેન્સિન આજ તો ટોલું કરવાનું છે તે આવી જશે હવે ટોલું કરવા ચાલો નહીં કરવાનું હા નહીં કરવાનું બેબી કટ કરાવવાના તો બાલ કપાવા આવ્યા છે જેન્સીના તો કાંઈ જઈને પહેલાંથી લાગે છે અને પછી હેર કટ કર્યા પછી લાગશે હજી કે અડધો કલાક વાર લાગશે ઓહો. જેન્સી કે મારી રીતની કપાવા હા હો ગયા કપાતો જ નહીં બિહાર લે હવે એને ખબર નહીં હોય કે તું જેન્સી આટલી ફેમસ છે નકતાનું પેલા બિહાર હતો હા એને અકાઉન્ટ જેટલો ફોલો હોય ને 4 ગણો બનાવશે જેન્સી ના એટલે જ કહું છું એને ખબર નહીં હોય બિચારાને નકર જેન્સી ને કે અલ્યા જેન્સી તું હવે મજા કેમ છો? હા મજા હે જેન્સી. હું ત્યાંથી જોઈ ગઈ તમારી ગાડી. હું ક્યાંની વેઇટ કરું છું, એ તો કોઈ દેખાય તો ઓછો. હા 2 દિવસ પહેલા જ USA આવી. હા દોરીને પતંગ ને બધું લેવાનું છે હજી તો કાલે જો પતંગ લેવા આવશો હેડ હતા હેઠ રવા દઈએ કાલ બાલ આવશું કાલ નહીં 16-17 આવશું પતંગ લેવા જશે અને બાલ કપામાં આપણે દોરી વગર પહોંચતો વાગ્યા મને એવું લાગે છે દોરી લેવાની છે પતંગ લેવાની છે દોરી પાકી મૂકી યાર હા કીધું જ છે આમ કરી દે તો સારું છે ને ખવારે જઈને લઈ આવશું એવું હશે તો આવું તો ટેટું આગળ છે બજારમાં તો તું આવું ખાઈશ આ બધું આચર કુચર તો ગાઈસ બજારમાં આવ્યા છે ને અહીંયા તો ટ્રાફિક છે ભાઈ તને ધ્યાન રાખજે પાકીટ નું માર તો પાકીટ છે પણ પૈસા નહીં એટલો હતો નહીં તો ગાઈસ આટલા પતંગ લઈ લીધા છે આમાં અહીંયા મૂકી દઈએ તો ગાઈસ ચલો આમ થોડી ખરીદી કરીએ સંજય તો બજારમાં શું કરી લાયો અને સેલડી નહીં લેવી હે સેલડી લઈ લે પછી ડાયરેક્ટ જતા જ રહીએ ઘેર ચો હો મળ્યા કોણ જોસ્ત નહીં પણ હેડ ડ્યુટી ઉપર છે લે શું લેવું છો આવું માત્ર આવું જો બતાય આ બાજુ
નહીં બરાબર લાગતું એનાથી આ લઈ લે વિડીયો બનાવ્યો કઈ લેવું છે આ લઈ લે જેન્સી આ જો આ તે પહેરવી હા અરે લેવું છે? લઈ લે તો ગાઈસ અહીંયા તો પતંગ લેવા આવે ટ્રાફિક વધે જાય છે દાડો જેમ રાત પડે છે એમ વધે છે અમારે કૂવો મળ્યા છે તે વાતો કરીએ બરોબર આવો જઈએ હજી સેલરી લેવી બીજું શું લેવાનું છે હા હા તો અશ્વિન બધો કહેજો આવું હોય આવો અમારી હું કાલ બાઇક લઈને મોકલ્યો હા બાઇક છે ને તો વાંધો નહીં અમારે ઉપર જ છે પ્લેટ ઉપર એટલો વાંધો નહીં તો ફોન કરતી હા હેડ જેન્સી જવું નહીં એવું ખાવાનું બનાવડાય ના ના તો ગાઈસ સેલરી લઈ લઈએ ખાવા માટે હા આ રીએ તો ગળી હોય છે પેલી ખબર નહીં પેલી જોવી પડશે હા? ના ગુડ્ડો આવો મોટો લાવો ના ના વાંધો નહીં સારું વાળો આવજો સારું હો સારું તો ગાઈસ સેલરી લીધી છે પતંગો તો પોકી ગયા ગાડીમાં હા તાણ હું કરું જોજે કેવી રીતે પાડી છે તો ગાઈસ અમારે છે ને મીઠાઈ નહીં હોય ને ચાલશે પણ સેલરી જોવા બહુ મોંઘી ના પડી મોંઘી પડી પેલા તો 5 કિલો આવતી કાળી એવી ફાટેલી છે એટલે ભાવ ઓછો શી ખબર પેલી વખત તો વધારે ભાવ નતો પેલી હોની 3 કિલો હતી હા તો બ્લેક લઈને હોની 3 કિલો હતી ગ્રીન જઈ ને એટલે હોની 5 કિલો હા હા પતંગ કાઢી નાખ એ ગાડી મૂકી દઈએ તો ગાઈસ સેલરી લીધી પતંગો લીધી કેટલી પતંગ હા ચાલશે બીજી પડી છે કે હજી હો જેટલી પડી છે પડી છે નહીં ચાલો આટલી કોઈ ચગા વાળો તો કોણ હશે ચાલે લેતો હા લેતા ચલી લાવ એક ગ્રીન એક બ્લેક હા એ રાક્ષસ અલે રાક્ષસ જા જલ્દી લઈને આય તાણ લે જજી અમે હોય હેડ અને હું લાવે બીજું વળી હા એ ચો મૂકે હું પાછળ જ મૂકું કઈ ગાડી પાર્કિંગ કરીને અમે આવ્યા છીએ કંઈક લેવા માટે થોડું લે ને એની પૂરીઓ મોટી પૂરીઓ હા લઈ લે એ રે ચીક્કી લઈ લે ને એક પેલી તલની ચીક્કી લઈ લે તલની ચીક્કી હા બસ બે આપણે ઘરે સીસ પર બના આપણે બે જ ખાશું કોઈ ખાતું નહીં બીજું ચણિયા ખાવા તારે ખાવું છે ને કાળી ચોકલેટ બને લે ખાઉં હા ખા કે ગુડ્ડુ ડોનેટ ખાવું છે ને કે ગુડ્ડુ ડોનટ ખાવું અમે જેવું ડોનેટ ખાઈએ છીએ મેં તો ડોનટ ખાઈએ મજા આવે છે તું તો ખોવાઈ જઈ છે અમે તો ખોવાતા નહીં જેસે તો થાળી લઈને રખ ડોનેટની કે મજા આવી કે ના પાયું વિડીયોમાં જોઈ જોઈને ખાવાનું ઈચ્છા ના પાયું મને તો મજા આવી તો કઈ ગાડી છે રોડ ઉપર ઊભી રાખીશ ચલો ગાઈસ તો ફટાફટ નીકળી હોયથી મોડું થાય છે મહેમાને આવું છું અરે 7:30 વાગી જો કોઈ ના હોય બોલ ચલો ગાઈસ અત્યારે આવું છું બેવલી ને હા ખાવાનું બધાને છે ના એ તો મૂકીને જતા રહો છોકરાને કીધું એ નહીં એનું બધી સ્ટ્રોબેરી પડી ગયું લે તો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છે બધી ખરીદી બરીદી કરીને વિમાન ઉડી ના જાય મોર લઈને આવી છે જેન્સી તો ડાયનાસોર નું મોર કોણ ખોલશે જેન્સી તમારું ઉડી જવાનું એવું લાગે છે અલે કેટલા કિલો વજન છે આ તો મારું છે કિલો બધું જેન્સી તારું ઉડી ના જાય ધ્યાન રાખજે પાછી ચલો ગાઈસ તો પહેલા તો આ તો બધો સામાન હોય મૂક્યો પહેલા ઢોકી દઈએ ગાડી કારણ કે છે ને કબૂતર ચરકી જઈશું તો આખી ગાડીની ખરા પથારી ફેરવી દઈશું તો ગાઈસ ગાડી મોડ કરીને ઢોકી જેન્સી તો મજા આવી સાત તો એકલી સાથે નહીં ભાગ નહીં જતો ગુડ્ડુ તો નથી મજા પડી ગઈ કલાક ક્યાં તો અમારે સામાન લાવવાનો ના લાવવાનું ઉતરાયું નહીં હું ચોકડી કપાઈ જાય એવું હતું કઈ એવું જરૂરી નહીં ચોકડી પર સેટર કાટ પૈ બાલ કપાવજે બધો સામાન આવી ગયો છે ને અમારા આવશે મહેમાન પૂનમના ભાઈને અને બીજું કોણ આભૂરો ને હવારે આવવાના છે આવા નહીં હા કિરિયન તકલા આવ્યો અને ખબર નહીં એ કદાચ નહીં આવે કે રિયા રિયાસી ભાઈ આ ચકલી વિલા રાક્ષસ હેનું નહીં લાવે બોક્સ ઘેર આવશે એમ અઠવાડિયા પછી આપણા દૂધ ના ઉભડાય તો કોઈ દિવસ એવો દાડો ના જ જાય યાર એ ડેરીનું દૂધ નહીં આ ઠેલીનું દૂધ છે ઠેલીનું દૂધ ઢોળી નાખ્યું લાય મને ડૂચો જ ભરવા દે ડોનટનો આ તો સેટિંગ કરવામાં જ રહેશે ઢોળાઈ ગયું દૂધ લે
ભરાઈ ગયું તાર તો જગ્યા શેકડો કોણ લાવી દે આ સંજયને નતા તું ખાવા નતો ના મને તો હું તારે જોયા જ છું ને આ તો હું ખમણ મહેમાન માટે હા લેતા એ ઉભી રહે તું શું બનાવ્યું ખાવાનું ખાવાનું શાક ને રોટલી. હા? આપણને ખાંગો તો શાક જ ખાવું પણ તમે ચોથી ખાધું આ છો જ્યાં શું ખાધું લો હમણાં હાલ ખાતા હતા ચોથી લઈને ખાધું હો કોક લઈને આયા યશવીન ખવડાવતા હતા ડોનર હતો એ તો પતી ગયું? આટલા પતંગ ચાલશે અલે મને તો ગળું એ દુખાય છે ને આવું બધું શું કરવા લઈને આવું છું ચાવલ ના ખાંગો આવજે રે ખાવાનું કાઢજે હું સૌથી પહેલી કાજુ કતરી ચાલ ખાધી ખબર ને હું નતો લેતો પણ સારી કંપનીની હતી ને બીજી. વાસુદેવ આશ્રમમાં આપણે ભણતા ને તાણું કોક મરી ગયું હતું ને તે કાજુ કતરી આખી વેચી હતી તાણું મેં પહેલી વાર કાજુ કતરી ખાધી હતી હોસ્ટેલમાં. હા 7મા ધોરણમાં તો એટલે હું વય જ તું હતો ને પણ કદાચ મારા પહેલા તે ખાધી હોય તો ત્યાં મને કુલ લઈ આવ્યા. કાજુ કતરી મનાલો તો બે ત્રણ ચાકામાં જ પતી ગયા મહેમાન નીકળી જશે કેટલા આયા જારી આબા જાય ગયા હા તો હમણાં હાલ આયા 5 મિનિટમાં આ ભેગા તો કાંઈ જોઈએ તો ખાવાનું બનો એટલે હું ખા કરું છું ખમણ ને ના મળી તો કઈ સંજય બધું ખરીદી વરીદી કરવા જ અલે આ કોણ આવ્યું આ ચોથી આવ્યા આ સોસાયટી હોય હા તો જે બીજો ત્યાં મંદિરે મેહુલજીને તો ગાઈસ પૂનમના ભત્રીજો અને બધું આયા છે ભત્રીજો ભોણિયો પછી જાનો આવી ખરી નહીં પણ દોરી નહીં લાયા હારું તું જઈડું લાવી શકે લ્યો લાવ્યો ટોમેટો બધું પેલા તેલ બધું લાવી. હા હા ચાલે તેલની જરૂર હતી ઓમાં જયરું હા જઈડું લાવી તું પતંગો જ નહીં લાયા દોરી લાયા છીએ ગાડી ચડે હા તો વાંધો નહીં પતિ જાય ને તો મુખ બે જઈડો આવે તો કોણ કોણ છે હેમંતજીનું 2 જણ છે મેહુલજી અરે એ બધું કરતે કા ખુરશી વાલ છે ખુરશીમાં બેસી હા અરે એમ કે મારે તો બધું સામાન બધો ઘેર મોકલાઈ દીધો આવો સીધા આવો પેલું ખાતું આવો આવો નવું પડોશી ના વ્યાવ ખુરશી ખાટલા બાટલા તો શું નહીં ભાઈ તો ગાઈસ પૂનમના ભાઈને ને ભાભીને આયા છે બધો અહીંયા જ બધા જમવાનું આ ગેસ દીવું ગેસ ગરમ આવ્યું ચા બુટા તો ગાઈસ અહીંયા તો જમવાનો અલે આ ચાનો રોટલી બનાવી જઈ આવ આવી જતો એ તો ગાઈસ મહેમાનો જમવા બિહાર દીએ રહી જાઓ કે હમારે ઉતરાણ કરીને જજો હા ચક્કર આવશે નું શિલ્પાનું તો ગાઈસ મહેમાન તો જવાનું કરીશ હા રહી જાઓ તો હમારે ઉતરાણ કરીને પતંગ તો લાયા છીએ હા હા એમ તો લાયા છે ને પતંગનું દોરી બધું છે રહું નહીં સીધા તા સેલડી આપું પપ્પા આપું સીધું સીધો જતો રે આવજો તાર મેહુલજી આવજો હું એ જઉં હા જા તો ગાઈસ મહેમાન તો હેડે પૂનમના ભાઈનું ભાભીને આવ્યા તો તે અમે ઘેર જઈશું બધું એ વાત લઈ જાય મારે ખાવાનું મારે ખાવાનું નહીં સર્વ કરીએ ને ના આવે તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ ખાઈને પછી મળીએ પૂનમને પછી ખાસી તો ગાઈસ મેં તો ખાવાનું ખાઈ લીધું તો ખમણ ખાઈને ખમણ જેવો થઈ ગયો છું ખમણ જ ખાધું ને શાક તો ના ખાધું મેં શિલ્પાન ત્યાં ઊભી થા હેડ ના ઈ મુકો ખાવા આપી દે કે ના બધો છોકરો આજ તો બહુ આવી ગયો છે બેઠું તમે એવા કંટાળો હા ઠેડમાં ટોળ
ટેડવા ટોળ બેહી છે આ બાજુ સંજયને શેરડી ખાઈ છે મારા જેવું પાછું જોયું બધું. થાક દોડ કરી દોડ કરશે તો ગાઈસ શિલ્પા પડી છે બીમાર તો એ આરામ કરે પછી ઘર આવે તો ફટકારજો હા. એટલે કીધું દોડ ના કરો મારી તો જાનું લડાઈ ને જતા તમારે જાનું તો ના લડાય મોટી થઈ જાય નહીં ડાયરેક્ટ ધાબા પરથી ફેંકશી. આ તો વટો દીપકાવા હોય ને અને એ ભાઈ પપ્પા જોડે માર ખવડાવો. તો ગાઈસ અહીંયા તો ઊંઘવાની તૈયારીઓ થઈ છે આ ટાબરિયા ઊંઘી જશે એમ લાઈટ શરૂ હોય 8 વાગે ઉઠી કાઢે. હા 8 વાગે નહીં 11:30 વાગ્યા આ નહીં કો 8 વાગે ઉઠી. હા યા વેલા ઉઠીને કિન્યા વધ્યો બધો હા કિડને બોધવા આપતા ને કે પારદેશી પતંગ. તો સંજુ ઊંઘી જો ગુડ નાઇટ આવ ગુડ નાઇટ લાજે તારે પેલું મોબાઈલ મારે ઇન્વોઇસ બનાવું છે એમેઝોન નું બનાવવાનું છે બનાવી જ નથી સહી કરવાની છે પણ મારો ના તારે કઈ બેંક માલશું સહી કરીને મારા તમારા પૈસા મારા મળી આવી ભૂલતા નહીં. મન બોલવા હું પૈસા લઈને જતી રહી વાપરવા એટલે મારે સારું રાખજો. કરે શીખી ચાલો. શોપિંગ કરવા જતો. હા બેટા જલ્દી એટલા પૈસા માં ભાગ નીકળી જાય એ કેટલા પૈસા હોય સસ્તામાં ભાગ નીકળી જાય